મરીને જતો રહ્યો અને ઘરના બે ગાળા આલ્યા હતા. તે દાડા ડોહો કે પાયા પૂરીને મેલો ચમન તે મૂળ કાયા પૂરીને મેલ્યા છે અને પેલું નાગર્યું કે હાનો ઘર કરે. અલ્યા પણ મારા બે છોકરા અમુક પહેણાયા બેને જુદા મેલવાના હોય તો એકને ઘર તો કરી આલવું પડે કે મારા ઘેર બાયડીઓ લડમ લડા કરે છે કે હાલના હાલ જુદું હાલ તો શોથી લાઈન જુદું હાલું લ્યા. હજી ઘર કર્યું નહીં. આ પેલું પાયા પૂરેલા છે ડોહો મરતો જો મારતો જો એવું છું છે મારે. ત્યાં ઘરનું કોઈક વળ પડે તો નાગરિયા તો કરવું હોય તો કરશે પણ મારા પાયા પૂરેલા છે એનું તો કોઈક વળ થાય કે ત્યાં બીજું તો શું કરું લાઈન આજ તો જોવા જવા દે નકર ચાલુ કરાવવું પડશે. ભાઈ બાવળિયા ઉગી ગયા છે ને જબર હલાળા થયા છે તે મજૂર કરો તાણે કાપવા અને ડખા થયા છે ઘેર બધા ઇસ્કારા ઘેરથી કે શાનું પાર મેળશો તે અલ્યા પણ પેલું નાગરિયું મારે મેળ આપવા દે તાણે કે મારું છે ભાગ છે અલ્યા પણ તારા ડોહાય તને આલ્યું છે તે કે છે મારા ખાડામાં પડે છે તે ખાડામાં પડે છે એમાં હું કરું લ્યા તારે ઇસ્કારા જબર થયા છે મારા ત્યાં હું એ જવા દે પાયા પૂર્યાથી તે ફોર્મ ચાલુ કરાવું. આ જોક રસ્તા છે મેલ્યા છે બધા આરામ છું બધા બાવળિયા દૂચ્યા છે અને મારા ખાલોમાં બધું જોખું પીશે અને આગળ મારે લોહી પીછી ટકા અત્યારે તો ઘર તૈયાર છું ડોહો મરતો જો મારતો જો ઊંચું છે. આ જોક પાયા બધા અધૂરા મેલ્યા છે અને જોક બાવળિયા તો થયા છે આમાં ચાણું હોટ થન મારા ઘર થન અને છોકરા ઘેર બૂબો પાડે છે કીસી કે લ્યા ચાણું ડોહા ઘર કરી આલશો અલ્યા પણ આ જોકે જોવાય આવો છો હોય તો હોત કરીએ લાવો આપણા ઘરનું બધું આયોજન કરીએ. આ જો પથરાય સોટાળ્યા એમ નીમસી 25 વર્ષ થયો ડોહો મરીને જતો રહ્યો તે કી તમારે ઘર કરજો લે ભાઈઓ ને આ ભાઈઓ પેલો નાગરિયું હકું અમુક જોવો છે ત્યારે મારા ઇસ્કારા થયા છે મારા છોકરા થયા હતા 30 વર્ષના અત્યારે જુદું રહેવા માગે તારે બધા હલા જુઓ કે પથરા વેરાઈ ગયા 100 ગાડીઓ તો પથરા મંગાવ્યા હતા તે બધું વેરાઈ ગયું અને આ પોણી ચોમાહાનું આવશે તે શું થાય તે પાછળ કાઢ્યું 25 વર્ષ થયો પાયા પૂરે પણ વનો વળ પડતો નહીં કે અમે મારે ચાલુ કરવું છે અને છોકરા આવતા બધું મજૂર ના આવે તો કરીને લે કપાઈ નાખાવ ઘરનું કામ ચાલુ કરાવું. તાણું હું પેલા કારીગરને કીધું છે ભેગો થાય તો વળી ચોકવામ ચાલુ કરે તો અરે નાગરિયા કરવું હોય તો કરશે મારા ઓલે કરે છે બધાનું મૂં છે ઉપાડી ફેવરું તાણું હું ઇસ્કારા થયા છે જો પથરા કેટલા હતા તે લોકો પથરાય લઈ ગયું જો પથરો છે આમાં બીજા મંગાવો તાણું બધું આળોના બાવળિયા જોતો થઈ જશે. આકી જો બાપાને ખોરામાં બાવળિયામાં શોખ જ્યાંસે પેલો ગારાનું કહેતા હતા તે મને તો કઈ ભેગો થવા જવા દે કંટાળી ગયો કેટલા અહીં ગાળો રાખ્યો છે તો અલ્યા હું બોલતો આવું છું લ્યા આકી જો તમે ખોરામાં અલ્યા શું કરવા છે આ બાવળિયામાં જોજો તમે આટલું બધું રાખ્યું છે અલ્યા પણ વહેલું ઉઠવું ના પડે કીધું લ્યા મારા ગાતી હે ઓ એ તો હું કરવા પણ અંગાત આવું અલ્યા તારા મારા બાપાને ગાળો નાખ્યાલો તો તે 25 વર્ષ થયો ને આપણી પાયા પૂરી બેલ્યા હતા પણ બાપાના બાવળિયામાં સિવાય તો બીજા નતું મર્યું અલ્યા પણ પંચાયત તો હોય ફાળવ્યા હું ફાળવ્યા છે તમે ત્યાં બે જોકે એ વખત ગાળા પૂર્યા હતા અને પેલું નાગરિયું લડા કર્યું મારા આટલા સુધી ભૂરી તો રસી એમ પછી એ તો રહું તો પડશે જ કા ના રે એકલો કના ઓલે રહો તે આ ચોફે બાવળિયા છે એ તો બાવળિયા તો પછી ઘર થયું બતાવો ચાન આ નહીં 25 રૂપિયા 3 લાખ રૂપિયા ખર્ચ્યા તા તો આટલા ધરાયું છે તો ખોટા ખર્ચ્યા છે અલ્યા તાર શું કર આખા જગ્યા વગર ગામમાં નથી જો જગ્યા ગામમાં તો શું નહીં પંચાયત કે હોય કરો આમ તમારા સિવાય કોઈ બીજું દેખાય છે પણ જુઓ કે મારા પાયા પથરાઈ રહ્યા છે 100 ગાડી પથરા મંગાયા હતા નાવે ડખા કઈ કઈ ઉભા થાવ છો ત્યાં ના હોય તો પછી પેલા બે મજૂર કઈ ના બાવળિયા ના હોય તો કપાઈ નાખ એમ કપા બધું પછાડ કરતા રાખ્યું છે ત્યાં તાણે પેલો મોટો બજારમાં રહીને તો ઘર રાખ્યું પણ તારે હોય રવા આ એવું એ તો ઉપાડી છે તાર મારા એકલા રવા તે રહવું પડશે તારે અમે તો કોઈ કરશું તો ખરા જ કરતા ને પણ આ તારા મારા બાપાને હોય રાખ્યું તેથી હોય કરજો કે જગ્યા હારી છે આ કેટલી છૂટ છે જો કે આ બધું કાપી રાખે એટલે આપણો હોય જગ્યા જ છે કલ્યા પણ બહેરો એકલો ના ર એ તો રહું ઇસ્કારા બધા ચાલ્યા છે ત્યાં સુધી રૂપિયા લાઈ હું તમારે ઘર કરી આલું લ્યા વાત કરું છું તે એ તો બધું હમું કરવું પડશે તો કારીગર આવશે કે કરી આલશે કીધું છે કારીગર ને ભેગા થવા તો ચોથી કીધું હશે લ્યા ભેગા થઈ લેતા હોય તો એ કોનો કમાઈને આલ્યો છે કદી અમારે શું તે પેલા તારે બજારમાં રવા છે કે કરજો તમારે રહવું હોય તો એટલે અમારે શું સુધી કરશું અમે ગયા ત્યાં સો ધંધા તો કરો અલ્યા શું ધંધો પગ અમે ને ડીલે મારો
તમારામાં ઈસ્કારામાં મારે પેલું નાગરિયું અમું પડ્યું છે. એનો ભાગ તો છે કે નહીં હોય? એટલે ભાગ તો ડોહો કિરાય હાલજે, એક તારણ બનાવજે ને કીના બનાવજે. પણ દલાલોમાંથી ઊંચો આવે તાણે કવાય ભાગ આલે કે હા. રૂપિયો કમાય આલ્યો નહીં. હા. કોણ ચાલ્યા મણા? આ જો પાછળ જોઈ લ્યો. ચંપુડો સાતો લ્યા. તાણ. તે ચંપુડા ઓમ શોથી આવ્યો લ્યા. પેલી નસરીમાં તે એવું ખાવા તમે હોય વટા મારો. અલ્યા મારા મણિયા ઓલે ઘર કરું છો મોટો જો નોકરી કંપની જંગલમાં અલ્યા શું જંગલ છે? 5 કિલોમીટર જ આકાશી કે મારા મણિયા રવાન છે કે તારા રવાન છે લે ચંપુડા? બે ભાઈઓ ભાગવું હોય છે ગાળો. બે ભાઈઓનું છે પણ મારા નાગરિયા રૂપિયો આલ્યો નહીં પાયા પૂરવા વખત. આ તમારે ડોહાઈ નાખી વખત. ઓ ભાઈ એ વખત 25 વર્ષ થયો. તમારા બે છોકરા છે બે છે મારા મણિયો જાણો પેલો મોટો છો અમદાવાદ કંપનીમાં. કંપનીમાં જેના મોટા જેના ઘર કરી આવે. તાણી ન હોય આ ઘેર ટીચા વાળ્યા કીધું લે ભણ તે ભણ્યો ના અને ઘેર ડોવા ચાર્યા મળ્યા. આ લાગર આવશે ભાગ નહીં માગે. એ તો આવશે કે થઈ પડશે પણ હાલ હોય મારા હોય મણિયાનો રોડ લાગરને છ છોકરો છે તે ભાગ હાલવાનો હોય તમારે. તમારે બે છોકરા છે મનાનો હોય કરી આલો. એટલે હોય કે ના હોય લે પણ આવા છે કે તો આ કેટલા વર્ષે તમે આ 25 વર્ષે મેં પાયા પૂર્યા છે લ્યા. હા ત્યાં 25 વર્ષ છેલ્લો વર્ષ થયો અત્યારે તમારો છે તે હોય. એ તો રાહત તો કાના ઓલે રાહત અને મારા હોય અમે શું રહેવાનું છે? હું તો રોજ બહેરો નહીં રહ્યો ને. એ તો બહેરો આપણો રાખવાનો છે કે લે બીજા ને કોક દાડ બહાર જવાનું થયું મારે. એ તો ગમો મેલતા જવાનું બહાર જો એટલે અમે નહીં ગમો વાત કરો છો તે. વાત કરો છો તે. નાગરનો કોઈ ભાગ ના લેવાનો કરી દે તમારે. એ તો આવશે કે થઈ પડશે તમે અત્યારે એડવાન્સ કરો તો કરો શાંતિથી. ચેચી ચીકર હેડ્યા આવું છે આવા દાવાલ્યા મળ્યા. અને આ જીસીબીન કે આજે આ બા કાઢા છે થળિયામ પડ્યો હું. એ તો જીસીબી વાળાને ભેગા થવું ને ગમે તે ભેગા થવું પણ તમે પેલા ટેન્કર વાળાને કહો તે પાણીની ને બધી સગવડ કઈ નાખ્યું. કાઢ્યા વગર તો હની ટેન્કર ની સગવડ કરશે. પેલા કાઢો તો ખરા. આ રેતનું બેટ લાંબી પડશે અત્યારે રેતના ભાવ અભળ્યા છે લ્યા. એ તો હું ઓર્ડર આલું છું સવારે. ટેન્કર ના બેન્કર ના હા જીસીબી વાળા ફોન કરીને કઢાઈને ખાઈ પેલા. જલ્દી જવા દે પેલા ના કરે કહો તો તારો ભાઈ તો જઈ કરવા માંડ્યો. હું કેમ છું આ મારું કામ તો પડી જવા દે હાલ. હું નાગર કહેવા દે. અરે આ નાગર બેઠો ને. અરે નાગર તમે બેહી રહ્યો છું ભાઈ. હું તું તો બેઠા બાકી જિંદગી દઈ જાણે તો. અરે શંભુ મારે ઈડર જવું છે એમાં બેઠો છું. ઈડર તો પછી જજે. પેલો તારો ભાઈ મોટો ચમલિયો ખરો ને. હા. એ તો તમારે પેલો ગાળો નતો ભાગવો તમારે ડોહાઈ લીધો. ઓવા. એ તો ઘર કરવા મોલ્યો. અરે એમાં તો મારો ભાગ છે. ભાગવો તો હું ઊંઘ્યું છે તારે. આ તો મારે નતું કેવું પણ કહેવા દે. હારું દીધી એની પાસે જેવું કે ખબર છે ચમલિયો કે નાગર નું હું હાલવાની ને હું છોકરો છે તે હાલવાનું. અલ્યા ડોહાને તો હિયારું રાખેલું છે. એટલે જા ને કે બધું કરી લે. પેલા મણિયા ઘર કરવા મોલ્યો. તો મારા ઈડર જાન બંધ રાખવું પડશે જવું પડશે ના પાસે. નાગર પેલા ચમલિયા ભેગો થયા. હારું ને પાને જવું મારો પડશે. ભાગ છે. તાને એકલો ઘર કરે થોડું ચાલે. પણ નોમ નાલ તો તને કીધું. હા ના લે તો હું એને કહું છું હાલ મને જવા દે કાને. કાલ જતી ઈડર તો. હા તો કાલ રાખું જવાનું. ઓ પાછો નકર તું રે આ મુદ્દો. હા હેરે તો હું જઈને ભેગો થયો એને. મારા હાલત તમને પાન જવું પડે એટલે ડોહાનો હિયારું ખાવાનું છે ને એકલો એનો ઘર કરે. મારે જવું જ પડશે જઈને કહેવું પડશે. આ શંભુને મારે સમાચાર મારે ફટ લઈને જવું પડશે. એના પેલો જમણ તો ઘર કહી નાખશે પાછો કે મારો ભાગ છે તો એ જોવું કે છે ઘર કરવા માંડ્યા. ઓહો બાપ બેટું છે પથરાવો જ કરવા માંડ્યા લ્યો. આ તો જોન બાપાનું વહી કરવા માંડ્યા છે કે ઘર કરવા માંડ્યા. મારો ઉંમર તો શું હતી હું 50 કરો લે અત્યારે શું કરવા માંડ્યા છો? આ નહીં દેખાતું લે નાગરિયા. તે ભાગ મારો નહીં. તે ભાગ તને શું ના પાડી શકે? કારણ કે તમે એકલા કરવા મંડી પડ્યા છો. એકલા કેમનો થાય છે? એમને થાય તે મારો ભાગ છે. પાયા પૂરા ધંધા જોવા આયા હતા. કેમ જોવા આયા હતા? એ તો ડોહો પૂરી ગયા તને તો ડોહા છે પૂર્યા છે રૂપિયા મી ખર્ચ્યા છે. ડોહો તો ખાવા રાખીને જોઈ દે તે દાડાનો. અરે ડોહો હતા તારના પાયા પૂરેલા છે. તું શું પૂર્યા હોય તારના? અલે મને આપણે હરખું કર આપણો બે. મારે ભાગ લેવાનો છે એમને નહીં કરવાનો. કાકા વધારે મગજમાં નહીં કોઈ જતા રહો છે. તું જે બેહીને લે છોકરા સોણો મોણો. તાનો હો. તાને આ તો તું થઈ ગયું વચમો. આ ચાલુ કર. થાય મારો છોકરો છે લ્યા. તે તારો છોકરો તે મારો ડોહો હતો. તારો અમે તાર હું સતે અમે ચિંતા છે. તે ભાગ તો વ્યવહારમાં માગું હું. ભાગ માગું તે તાને આયા છે અમે ભાગ લેવા. આ હારું કરવા કે ડફનો નાખવા આવી ગયા. અલ્યા ડફનો નાખવાની છો વાત છે. હિયારું ખાલું છે. પણ તું તા દલાલી કરી કાક.
એટલે દલાલી પણ મારે ઓમાં ભાગ તો જોશે કે નહીં જોવે બાક્ષ જોઈશે તે આ એક ઘર છે મોર રોકી દેવું હતો તમારે એક જ ઘર જોવો છે કે ઓના મને ભાગ આલ દો પૈસા આલ દો ગણીને તો પૈસા છે ચાલ દઈએ તારે આ ઘર કરવા મંડ્યા છો ને એ ઘર કરવા તો પૈસા છે અત્યાર સુધી ઊંઘી રહ્યા છે ને અમે મી ચાલુ કર્યો કે પાછા આયા તે તો તું ચાલુ ના કર્યો તો હું ચાલુ કરો તમે કરી રહ્યા તમારો જિંદગી પૂરી થવાય તો નહીં કર્યું અમે ક્યાંથી કરશો તમે અમુક કર્યું છે ને તને અમારે તો મારા બે છોકરા છે તે મારે એને તો કરી આલવું પડે કે તે મારો હોય કે ના હોય મારો ભાગ વ્યવહારમાં તું મેલી દે પણ તમે હુઈ જતા હતા હતા પરી તો કરવું પડે એ તો કે મને પૂછવું પડે કે કશું પૂછવાનું ના હોય મારા હું મોટો છું તે મારે પૂછવાનું હોય અરે પણ તારે જેના તો પૂછે કે ના પૂછે કે કશું ભલે તારો પૂછવાનું. ભાગ લેવાનો તું ભાઈ એડવાનું કર અત્યારે મગજમારી કરાવો એ અડવાણ મારે વ્યવહારનો ભાગ મેલ દે કશું મેં લાઈ નહીં જતા રહો એમ તો ઘર નહીં થાય ઇસ્કારા ચાલ્યા તમે હશો ને ઘર થશે મારા વ્યવહારનો ભાગ જોશે દલાલો કરી ખાતો છે અત્યાર સુધી શું કર્યું છે તમે એમાં શું તમે રૂપિયા આલી દીધા છે તારો અમર છો તમે આલી દીધા છે ભૂઈ કે આ મજૂરી તું જો કર્યું છે આ તો ડોહો કરીને આટલા પાયા પૂરીને જો તો માથા ઉપર ઉપર પાણી લાવ્યો છે તાને તો પાયા તો પૂરવાના. મરતો જો મારતો જો ખાલી ગાળા રાખ્યા હતા કે ઈવા રાખજો અને પાયા તો મેં મારી મજૂરીથી હવે કપૂર તારી મજૂરી આ તમારો એ વખત ડોહો પાણી ઉપર ઉપર આવતો પણ તો બાપા, તાના પાયા પૂરવાના તમારી આવે. વખત ચોખટ કરવી હતી કે ચોખટ જ છે તું તાર કામ કર આપણો કરી અલા દેવાનો છોકરા, તને ખબર ના પડે આયરો તમને તો અવળો જ છે અમારે મને તો હમણાં ખબર શું કાકા. કર્યો છે? તાને અમે ભાગ ના આલવો પડે વ્યવહારનો કે જે તું મને એ તો મનનું ખબર પણ આ નહીં જોતા બાવળિયા કેટલા ઉજ્યો છે કાપવા આયા છો તે તો ઘર થાય તાને કાપવાનો તે હોય તો. પછી જાણે ઘર કરવાનો પછી મારે ઓવર માધ્યમમાં મેલ લેવાના તે તો તું તાર મને ભાગ આલ દે ને તું ઘર કર તું તાર મારે નહીં કરું ભાગ જે પેલ બાજુ રહ્યું કઈ નાખ તું તાર ના મને તો તું તાર એ બધું કરી દે ને મને ભાગ આલ દે એનો જે થાય ને આ જમીન કોઈ તો હાલ તો રૂપિયો નહીં મારે ઘર મને તો ખબર કરવા કે હું કશું ના કહી શકું અરે બોલો તાર મંડી સાથે વગરામાં તે રમા આવો આયા ને હું સદ્યા બધું બે બધું બોલો છો બે જણ રોમાહી હારું ખાલું છે ને એકલો ઘર કરવા માટે હું ભાગ ના તે માંગુ. રોમા મારા બે છોકરા છે તમે તારા 2 છોકરાઓ કે 10 છોકરા એ તો જોવાના આવે છે એટલે તે બે ભાઈ નહીં અલ્યા ભાઈ તો છે પણ આવો ડફડા જેવો ભાઈ હું તારે તારા બાપા તું એકલું જતો આ નતો ભાઈ આ તો તે અમે શું ના પાડી છે તો વ્યવહારમાં રહો તો બસ તાર એટલે આ બસ ભાગ માંગુ કે તારો હડો ભાગીને કે ડો એના ડોહન માં આડો એક જ છે તું સુધા અલ્યા જેવો તો હતો એક જ છે પણ એનો શું પાછળ કશું આગળ પાછળ છે એ બધું ના જોવાનું હોય ભાઈ ગાળો હોય એક ગાળો હોય તો પછી બીજો ગાળો રાખેલો પછી ના આ બે ગાળાનું ડોહાઈ નાખેલું હતું તે વખત 25 આ તો 25 વર્ષ થયો તે વખત પાયા મજૂરી કરી હું હાથી પડો કરી પાયા પૂર્યા છે એ તું તારા આડો પર કે છો નાખે છે નાગર પછી ગાળો બીજો રાખેલ હા એમ તો કીધું ના કે માનો પણ એ ઘર કિંમત થઈ કરી દે. ને ઘર હોય જ ના હોય ભાગ તો આલો પર ઓમાં પણ જાણે તાણે મારા મણી આવી વન જ ભોગા બન શકે એ હોક બોક હાલ તો આલો જીવો તો આલો જીવત જેવું દીધે શું હોય આઈને ઊંઘા આડો પડે તું ભાઈ ભાગ આલો કરો તો હાથ ગાળો રાખો તો રાખો પણ નાગર બીજો તે ગાળો ગમે તે રાખેલો હા બીજો બાપા તો હોય મારે શું રૂપિયા છે બાપા એક કામ કરજો ગામમાં 5 માણસ બોલાવીને ઓન તો જે ભાગ થતો એ આલી દો કશું ગમે પોત પડો ના બોલાવાના તાણ અત્યારે ચાપવાણીના રૂપિયા નહીં ચોકટ લાઈ જો કે આ બધો તો વ્યવહાર બારું થાય છે ચમન તું એ બોર્ડ બોલે ના ચાલે બોર્ડ નહીં બોલતો મારે તો કમ્પ્લેટ બધું હેડા છે બોર્ડ છે. વ્યવહારમાં તો એ રહો ચમન એક છોકરા ને અમદાવાદ એકલો અરે તારે કંપની એક વખત 10 હોય વ્યવહારમાં ભાગ થતો હોય તો કરવો પડે બાજુ આલુ સાથે કઈ ના ચૂતા હા તે ત્યાં સુધી જ કરજે તાન પછી તમારે નક્કી એ તો કરી માફી લેજો. અમારે કરશું પછી એ થાય કે ભાઈ તારા નાગર બધ રન તારા બાજ રહેવાનું તે તો અમારે આ બાજુ નકર તારે રહું behave કરવું હોય તો મને ભાગ આલ દે અત્યાર સુધી હુઈ રહ્યા છે ને અમુક ઘર આપણે કરો. પેલી બાજુ વાત કર્યા પછી તમે એ બાજુ રહો આવો આંગળ કોઈ બોડાકૂટ કરવી નહીં બસ નાગર જો. બરોબર છે ને તારે હા તે એમ કરીએ તાને ચમન પછી તે દાડે ના કહેતો કે આ બધું માં લેવાનું પણ છે. મારું કેવું છે રોમા હા આ મારા આટલા જો વચમાં પાયો આવે કે હા. તે મારા અડધા ભાગ તો હાલે કે ના હાલે કોણ એનો નાગરિયો ઓવે. તે પછી આ બધા પાયા મી પૂરા છે ના રૂપિયા ગણી ના લો એટલે પછી હું આલું એ તો હશે હવે ખર્ચું તો આલી દે તે જાણે હાલજી તે પછી આ તો કોમ ચાલુ કરી હિયાળો પાડો આયરો પેલો કરી દે આટલો પાયો વચમાં આવે છે ને આ બાજુ રહે ને મારા આ બાજુ રહું એ કશું તો વ્યવહાર છે એ તો હવે એ તો આલી દે શું હતો મારી આખો દાડો જિંદગી રખડ્યા જશે ને અમે તો હકુય ના પાડે છે હકુય ના ચાલે વ્યવહારમાં ભાઈ ભાઈ હોય તો ભાગ આલો પડે ભાઈ એ ભાગ થાય હું તો હકુય ના આલું ઈ ના હું તો આલો. આગળ પાછળ બધો ઉલાળ ચાલ્યા અરે ગમે તે જ ના હોય એ બધું તારે જો જોવાનું આવે છે તમે રોમા નરવા પડી દો છો કા છૂટી ગયા છૂટે જ કા તમારે જ્યાં હોય વચ્ચે એટલે પછી વચ્ચે તે અમારે તો ભાઈઓમાં ગમે તે સાહેબ પણ તમે છો એટલે નરવા આ એટલે મોં પર આગળ રહો, એને મોંને છે હાલવા ભાગ આવતો એ નહીં જાય. તારે એટલે કેમ મોં પર લગાડે આગળ. બુદ્ધિ નહીં છોકરો તો આજકાલનું છે તે નામ ચાલ્યા તે આજકાલનો છોકરોને જ ખબર પડે આ ઘરનો તો કોઈ બરાબર. ખબર પડે એવી હવે નહીં. અમારો 80 વર્ષ એમને એમ થયા છે આ તમાર આવા ને આવા જ તું વચ્ચે જો. બખાડો કરીને બોલે ને મને ખબર હા. તારા સર હા તો બાપો તો સમજાયો નહીં
પણ તારે સમજીને કાકા ભાગ હાલવાનો અરે હાલવાનું અને બસ કીધું. તારે બરોબર પણ આ બધો ખર્ચો એને હાલ દે પછી ભાગ આલું હાલે ખર્ચો તો આશીષ કઈ તો હાલ તોય બધું છે એનું કોઈ ઘરની જરૂર નહીં ભાઈ ખર્ચો વાળા હું યાર ચાલુ કરું કે આગળ લઉં કહું એ તારો ભાગ પાડી દો અને તમારે ખર્ચો પાડ્યો બે ભાગ મારા કરી દો. પાયા પૂરાના હવા 3 લાખ થયા છે તે 1,75,000 આલે કે હું ના આલું. તું એકલા પૂરે તો ડોહો પૂરીને જ્યાં છે ડોહો તો ગહાણો પૂરીને જ્યાં નહીં હોય ડોહા ડોહાને ઘડી જાય છે ડોહો તો ગહાણો જો આગળો ઈથી ઉપર જજો તે બીજો શોખ બીજા જજો પણ ડોહાએ તો ખાલી ગાળો રાચી આલ્યો તો અને બે ગામના 2 કિલોમીટર દૂર આલ્યો છે તે ડોહાને મારા ડોહાને હું લેવા દેવા આમ. નાગર હા આ પછી ડોહો જે કરીને છે તારે? પણ તારા ખબર હ 1.75 તમને આલી દેવાના હવે તો આલી દે શું આ હતું ડોહા આગળ બોડાકુડ કરશે ને કાકા તમે હાલી દો કમ એ તો આલી તો હું છું ના પાડું છું પણ આ એકઈ વાતું તારે બંધાય છે. ડોહાને સમજાવવાનો પથરા ઉપાડી પાડીને મારા એ તો ખભા રહી ગયા છે. જાણતા ને બધું ખબર તારું જ છે હા. તમે પથરો ઉપાડવા આયા તા એ વખત ભેગા આ હતા તું કહી દેજે મારું અનાગાજ માથાકૂટ નહીં હા કરવી જો ખાલી ખોટી. એ વાંગા બોડાકુડ નહીં કરવાની એ તો જાણતા ને ચમો તો જતો રહેશે છોકરો જ રહેશે બરોબર જે કહેવાય મને કહેવાનું આ ડોહા કોઈ ખબર પડતી નહીં ના બે તો નહીં અમે તો અત્યાર સુધી બાટી જ ખાધી છે. અમે જે કાઢી લેવાનો પેલા ચાર ઓ મારા આગળ તારે તો ઓર થઈ ગયો ને હવ આ બાજુ તારે રહેવાનું અને આ બાજુ મનો ને રહેશે બરોબર હવ એ ગાળો તારો ને તમારી ગાળો જે તમે એ નાગર ના આલે તો રોબા તમે આલી દેજો રૂપિયા. અરે માં તો આવો તો હું આલું તારે પાસે પંચાયત માંથી ગોમની કરવા આયા છો. ઝઘડો હું તો સમાધાન કરવા આવ્યો છું એ તો એના ઝઘડાઈ ન કર્યા છે હું કરું છું. મને મને તમે આવું કંઈ હાલો, કરો, જજો હું એ તો આપણા. ભાગ આલી દઉં. કોઈ માથાકૂટ અનાગાજ નક્કી નહીં થઈ ગયો કરવી. નાંગા માથાકૂટ નહીં કરી દો બસ આપણે છોકરા તમારો રોડ ચડાવો છે એમ ચડો છો તમારો રોડ ચડાવો એમ ચડો છો. આપા તમે વેલો કે અલ્યા ચાલ બે નાનો હોય રૂપિયા હળા 3 લાખ ખર્ચો થયો છે. ચાલો તો કરા જ આઈ ભાઈ મો મારા ટેન્શન રહી ગયા ને મારા ખભા રહી ગયા પથરા ઉપાડ્યા. નહીં અમે 1,75,000 આલસી તો એકન તાબુ નહીં ભરાઈ જાય ભરાઈ તો જા પણ બીજા ક્યાંથી ખર્ચા કાઢવાના લ્યા. આવડું મોટું શું કરવું છે આપડે ભાગ લેવા તો દોડ્યા આવું છું. હારાડો તો પૈસા કીધું છે હોય હાલવાનું તે પેલા ટેન્કર વાળાને જીસીબી વાળા ભેગા થઈને કપાઈ નાખો હતા. ના પેલા જીસીબી કી આવું હું અત્યારે હો ઓવો જો જલ્દી તે પાર મારો તે તમારે વા ઘર થઈ જાય. અને આગળનું રમલું ને જો કોઈ પંચાયત કરવા મારા ઘર નહીં આયા છે તો હા મારા મણિયા તો ઘર કર્યા આગળ નહીં મેલું એવા તો ચેટલાય અડે આવશે ચેટલાય જાવ લાય હું મને ઘેર જવા દે તારું હું આ ઘર કરવું છે હોય માનું હોય દબાવ આવું રૂપિયો આલ્યો નહીં કમાયો મારા ખભા તૂટી જશે ના ટેસર તૂટી જશે પથરાવ પાડ્યામાં તારું હું સારા ચાલ્યા છીએ. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો. જય જોગણીમાં.